કર્મનું ચક્ર આત્માની સાથે જન્માંતર સુધી ચાલતું રહે છે. શરીર રહે કે ન રહે, પણ કર્મના હિસાબ આપણે આજે નહીં તો કાલે ચૂકવવાના જ છે. માન્યતાઓના અને પૂર્વગ્રહોના એટલા બંધ દરવાજામાં ન રહેવું કે આપણી પ્રસન્નતા અને આપણી સાથે બીજાનો શ્વાસ પણ રૂંધાઈ જાય. જડતા અને હઠીલાપણું એટલું પણ ન રાખવું કે માણસ ખુશીઓને અને લાગણીઓને જ ભૂલી જાય. કિંમત હંમેશા જોડવું અને જોડાયેલીની છે, બાકી તરછોડવું અને મૂકવું તો સહેલું છે. કિંમત સંબંધોની અને લાગણીની છે, બાકી તોડવું અને છોડવું તો સહેલું છે. સવાલ જવાબદારી અને ફરજનો છે, બાકી છટકતા અને નીકળતા તો સૌને આવડે છે. કોઈ પણ પરિસ્થિતિ કે સમયથી દુઃખી નહીં થાવ. અંદરથી મનથી મજબૂત રહો. જ્યાં સુધી સામે પ્રતિક્રિયા નહીં કરો ત્યાં સુધી એ શક્તિહીન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે છોડને રોજ પાણી આપવામાં આવે છે, પરંતુ ફળ તો મોસમ અનુસાર જ આવે છે. એટલે જીવનમાં ધીરજ રાખો, કેમ કે દરેક કામ સમય પર જ થાય છે. કોઈ પાસે હાથ લાંબો કર્યા વગર જ્યારે તમારા કામ પૂરા થતા હોય ત્યારે સમજી લેજો કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી છે, અથવા પૂર્વજોના આશીર્વાદ સાથે ઈશ્વર કૃપા તમારા ઉપર વરસી રહી છે.